ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે જે એસએસની અંદર વાત કરી હતી ચેપ્ટર નંબર 10 માં, બરાબર છે. હવે એમાં આપણે આગળ વધીશું. તો જો ચેપ્ટર 10 ની અંદર તમને એમ કીધું હતું કે ભાઈ કેન્દ્રમાં શું હોય? ધારાસભા હોય, બરાબર છે. હવે રાજ્યમાં શું હોય એની પણ વાત કરી હતી. હવે આપણે જે સમજવાનું છે એ છે રાજ્યસભા, બરાબર છે. હવે સમજો, રાજ્યસભા જો સંસદના બે ગૃહો છે, એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ, બરાબર છે. તો સંસદનું ઉપલું ગૃહ એ કયું છે? રાજ્યસભા. રાજ્યસભા એ સંસદનું કયું ગૃહ છે? ઉપલું ગૃહ. હવે રાજ્યસભાના જે સભ્યોની સંખ્યા છે તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યસભામાં 250 થી વધેની સભ્ય સંખ્યા કેટલાથી વધુ ન થવી જોઈએ? 250 થી વધુ ન હોવી જોઈએ. આમ 238 પ્લસ 12, 238 છે રાજ્યો દ્વારા અને 12 દેશના રાષ્ટ્રપતિ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત લોકોની નિમણૂક કરે છે, બરાબર. એટલે કુલ સભ્યોની સંખ્યા 250. તો એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યની રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે, બરાબર. કે રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા આપણે જાણીએ છીએ કે રાજ્યમાં જે વિધાનસભાના સભ્યો ચૂંટાયેલા હોય એમની ચૂંટણી થાય અને એમના દ્વારા રાજ્યસભાના સાંસદો છે એ બને છે, બરાબર. ગુજરાતમાં 182 વિધાનસભાના સભ્યો છે, તો એ લોકો રાજ્યસભાના સાંસદોની ચૂંટણી કરે છે, બરાબર. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે. ચૂંટાયેલા 238 અને 112 જે છે રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટેડ, બરાબર છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા સભ્યો હોય છે, જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોય છે. કોઈ એક વ્યક્તિ એક સાથે બે ગૃહની સભ્ય રહી શકતી નથી. કોઈ એક વ્યક્તિ છે એ સંસદ સભ્ય અને રાજ્યસભાના સંસદ આ બંનેની સભ્ય રહી શકતી નથી, બરાબર છે. હવે લાયકાત, રાજ્યસભાના સાંસદ બનવા માટેની લાયકાત શું છે? કોણ રાજ્યસભાના સાંસદ તરીકે એપ્લાય કરી શકે, કોણ બની શકે છે? રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ અને 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ. ભારતનો નાગરિક હોવો જોઈએ. he must be the citizen of the India. ભારતનો નાગરિક હોવો જોઈએ. સાથોસાથ 30 વર્ષ કે તેથી વધુ તેની ઉંમર ધરાવતી હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. તેમ નાદાર, માનસિક રીતે અસ્થિર મગજનો કે ગુનાહિત સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. સરકારી જે ઓફિસ છે તેમાં તે કોઈ વેતન સાથેનો હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. ગુજરાત કુલ 11 બેઠકો ફાળવવામાં
આવી છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેનું વિસર્જન થતું નથી આ કેવું ગૃહ છે કાયમી તેનું વિસર્જન થતું નથી કે વિખેરી શકાતું નથી રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે બરાબર આ કેવું ગૃહ છે કાયમી એ વિખેરી શકાતું નથી દર બીજા વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને આમ રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે બરાબર છે રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે આમ રાજ્યસભામાં સભ્યો વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે જો કે તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગીને પાત્ર છે બરાબર જો એકવાર ચૂંટાઈ જાય પછી બીજી વાર પણ એ ચૂંટાઈ શકે છે બરાબર છે એને માટે પસંદગીને પાત્ર છે પણ એક વખતની જે મુદત છે એ 6 વર્ષની હોય છે આગળ સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે બંને ગૃહોમાં લોકસભા હોય કે રાજ્યસભા હોય 3 સત્ર મળે છે કેટલા સત્ર મળે છે સંસદના બંને ગૃહોમાં 3 સત્ર મળે છે જેમ કે અંદાજપત્ર સત્ર બજેટ સત્ર જેને કહેવાય ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન છે બરાબર ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની દ્રષ્ટિએ રાજ્યસભાના ચેરમેન છે બરાબર એટલે રાજ્યસભા જે છે એના સભાપતિ કોણ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની દ્રષ્ટિએ ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન છે જ્યારે ડેપ્યુટી ચેરમેન ની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા બરાબર છે રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બરાબર હવે લોકસભાના સ્પીકર કે લોકસભામાં જે મુખ્ય વ્યક્તિ છે જેને સ્પીકર કહેવાય તો એ લોકસભાના સ્પીકર છે એની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે અને એ સભ્યો છે એ સ્પીકરની ચૂંટણી કરે છે તો લોકસભાના સભ્ય કઈ રીતે સ્પીકરની નિમણૂક કરે છે એની વાત કરીએ તો જો લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું જો લોકસભાના સ્પીકરનું કામ શું છે તો કે લોકસભાનું કામકાજ છે એ વ્યવસ્થિત રીતે ચાલવું જોઈએ નીતિ નિયમો પ્રમાણે ચાલવું જોઈએ ગૃહમાં શિસ્ત વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય ગૃહમાં શિસ્ત ગૃહમાં વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકરનું છે લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષપદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે લોકસભાના જે અધ્યક્ષ છે લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષપદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે અધ્યક્ષ છે
એ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે, તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે. આખું જે આ ગૃહ છે એની મર્યાદાના રક્ષક કોણ છે? લોકસભાના સ્પીકર. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે, તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ છે. એમનો જે નિર્ણય છે એ ગૃહમાં શું છે? આખરી અને અંતિમ છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્યો કે પક્ષનું પીઠબળ ધરાવતો હોઈ શકે, પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી, જો અધ્યક્ષ કોઈ પણ પક્ષના હોઈ શકે, પણ એકવાર એ અધ્યક્ષ પદે ચૂંટાઈ જાય પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવી. પછી એમાં ગૃહમાં એ પક્ષપાતી વલણ દાખવી શકતા નથી કે પછી કોઈ પણ પાર્ટીના હોય. જ્યારે એની ચૂંટણી થાય ત્યારે કોઈ પક્ષના હોય, પરંતુ એકવાર એક સ્પીકર બની જાય પછી એને તમામ પક્ષના સભ્યોની માન મર્યાદા જાળવવાની હોય અને તમામ સભ્યોને સાચવવાના હોય છે. બધાની સાથે એનો વર્તન વ્યવહાર સરખો હોવો જોઈએ. બરાબર છે. લોકસભા ના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદ્દત પણ પૂરી થાય છે. મુદ્દત પૂરી થતા પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે. જો લોકસભાનું વિસર્જન એટલે દર 5 વર્ષે ચૂંટણી થાય લોકસભાની, બરાબર? એટલે 5 વર્ષે એ લોકસભાનું વિસર્જન થાય ત્યારે અધ્યક્ષ પદ પણ એમનું જાય, પરંતુ જ્યાં સુધી નવું અધ્યક્ષ પદ વ્યક્તિ નવી ચૂંટણી થાય ત્યાં ન આવે ત્યાં સુધી એ વ્યક્તિ એ હોદ્દા ઉપર ચાલુ રહે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. 14 દિવસના નોટિસ પીરિયડથી કોઈ વ્યક્તિને લોકસભાના સ્પીકરેથી હટાવવો હોય તો એના માટે 14 દિવસનો નોટિસ પીરિયડ આપવો પડે છે અને બહુમતીથી, સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. કોઈ પણ એમાં ભાષણો થાય, ટીકાઓ થાય તો એ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે. કાર્યવાહી શેમાં થઈ શકે? અંગ્રેજી કે હિન્દીમાં. પરંતુ આ બંને ભાષાના ન જાણનાર સભ્યને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. હિન્દી અથવા અંગ્રેજીમાં પણ આ બંને ભાષા જે વ્યક્તિ ન જાણતી એ પોતાની માતૃભાષામાં પણ ત્યાં સંબોધવાની પરવાનગી એને મળે છે. અધ્યક્ષની પરવાનગી વિના મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે. કોઈ વ્યક્તિ જે કોઈ સભ્ય છે લોકસભાનો એ સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે લોકસભાના અધ્યક્ષની મંજૂરી વગર તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખે છે. કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત. હવે આ કાસ્ટિંગ વોટ શું છે? જ્યારે કોઈ બાબત અંગે મતદાન થતું હોય અને ટાઈ પડે, ટાઈ એટલે બંને બાજુ સરખા મત પડે, ત્યારે જે લોકસભાના સ્પીકર છે એનો જે વોટ છે બહુ મહત્વનો કહેવાય છે. તો જો ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન, બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે, એટલે કોઈ બાબતની ચર્ચા થતી હોય ગૃહની અંદર, કોઈ બાબતનો ખરડો હોય અને એ ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે, જ્યારે એ નિર્ણય લેવાનો હોય ત્યારે બંને બાજુ સરખા મત પડે. સરખા મત પડે એટલે જેટલા મત તરફેણમાં છે એટલા જ વિરુદ્ધમાં છે. તો તેવા સમયે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે. તે સિવાય તેઓ ગૃહના મતદાનમાં ભાગ લઈ શકતા નથી. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવંકર હતા. બરાબર છે. પ્રથમ અધ્યક્ષ કોણ હતું? ગણેશ વાસુદેવ માવળંકર. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકોનું સંચાલન કરે. જ્યારે
અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ છે એ ગૃહની બેઠકોનું સંચાલન કરે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઢ અનુભવી અને સંસદની પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર પેનલ તૈયાર કરવામાં આવે છે. હવે સમજો, જ્યારે સ્પીકર, જે મુખ્ય સ્પીકર છે એ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર, તો એ સમયે જે લોકસભાના જે સભ્યો છે એમાં આ બધી જે સંસદની પ્રક્રિયાના જાણકાર તજજ્ઞ નિષ્ણાત અનુભવી લોકો એની એક પેનલ તૈયાર થાય, જેને સ્પીકર્સ પેનલ કહેવાય. એ તૈયાર કરવામાં આવે છે. તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. હવે આપણે સમજવાનું છે, એટલે કે નિર્ણાયક મતની આપણે જે વાત કરી, શું કીધું, જ્યારે કોઈ ખરડા વિશે, કોઈ મહત્વની બાબત અંગે સમાન મતદાન ટાઈ પડતી હોય તો એ સમયે સ્પીકર જે પોતાનો કાસ્ટિંગ વોટ આપે છે, નિર્ણાયક મત. બાકી જનરલી જે સ્પીકર છે પોતાનો મત આપતા હોતા નથી. હવે ખરડો કાયદો ક્યારે બની શકે? યાદ રાખો, ખરડો પહેલી વસ્તુ, ખરડો શું છે તો સમજો. કોઈ દેશની અંદર કોઈ કાયદો બનાવવાનો હોય તો સૌપ્રથમ એ રાજ્યસભા અને લોકસભામાં 3 વાંચનમાંથી પસાર થાય, બહુમતીથી. એ બહુમતીથી પસાર થયા પછી દેશના રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ એના ઉપર સાઇન કરે ત્યારે કાયદો બને છે. એટલે કાયદો બનવા માટે પહેલા બંને ગૃહોમાં 3 વાંચનમાંથી 2/3 બહુમતીથી એ પસાર થવો જોઈએ. તો જો કાયદા માટેની દરખાસ્તને ખરડો એટલે કે વિધેયક કહેવાય છે. કાયદા માટેની દરખાસ્તને વિધેયક કહેવાય છે. સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય સંસદ ધરાવે છે. જૂના કાયદા છે, એક તો એમાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓ જેની હવે જરૂર નથી તેને રદ કરવાનું મહત્વનું કાર્ય સંસદ ધરાવે છે. સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો ખરડો નીચે મુજબની પ્રક્રિયાના અંતે કાયદાનું સ્વરૂપ લે છે. એની આખી પ્રક્રિયા છે. કોઈ પણ ખરડો છે જે વિધેયક છે, દેશની અંદર કોઈ કાયદો બને તો એ સંસદ અને લોકસભામાંથી 3 વખત વાંચનમાંથી જે પસાર થાય છે એની વસ્તુ હવે સમજીએ. જો કોઈ પણ ખરડાને સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકે. એટલે તમે લોકસભામાં રજૂ કરી શકો અથવા રાજ્યસભામાં. બરાબર. ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે. આ પ્રધાન રજૂ કરે અથવા ગૃહના કોઈ સભ્ય. સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત, સુધારા વિના, સુધારાઓ સાથે કે સુધારાઓને સંમતિ આપેલી તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાઈ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર થયેલું કરેલો ગણાશે નહીં. એટલે કે જ્યાં સુધી એ સુધારાને મંજૂરી ના મળે, બધા સભ્યો આ ન પડે, ત્યાં સુધી પસાર થયેલો ગણાશે નહીં. સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહોની સત્ર સમાપ્તિના કારણે રદ થઈ શકે નહીં. સત્ર પૂરું થઈ ગયું અને એના કારણે કોઈ ખરડો રદ થઈ શકતો નથી. રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર ન કરેલો હોય તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં. રાજ્યસભામાં વિચારાધીન અને લોકસભાએ પસાર ન કરેલો હોય તો તેવો ખરડો પણ રદ થઈ શકતો નથી. લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલો અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે. હવે સમજો, લોકસભામાં વિચારાધીન અને લોકસભાએ પસાર ન કરેલો હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં. લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ રાજ્યસભામાં ખરડો વિચારણા હેઠળ તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભા થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની
સંયુક્ત બેઠક બોલાવી શકે છે. જો કોઈ ખરડો પસાર કરવામાં બંને ગૃહોના સભ્યો વચ્ચે જ્યારે કોઈ તણાવ ઊભો થાય તો જે દેશના રાષ્ટ્રપતિ છે એ બંને ગૃહોની જે ભેગી મીટિંગ કહેવાય એ બોલાવી શકે છે, જેમાં ખરડો બહુમતીથી પસાર કરી શકે. સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ સંભાળતા હોય છે. બરાબર છે. સંયુક્ત જે છે બેઠક એનું સંચાલન કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. બરાબર છે. હવે તો આજે આપણે આ રાજ્યસભાની આખી ચર્ચા કરી અને લોકસભાના સ્પીકરની, બરાબર, અને કાસ્ટિંગ. હવે આપણે આવતા લેક્ચરમાં જે સમજવાનું છે ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ, જે સૌથી મોટી વિધિ છે, એ આપણે સમજીશું. બરાબર છે. થેન્ક યુ.